હાય ગાઈસ, આજે તો આપણે બનાવવાના છે સેન્ડવિચ પિયુષની ફરમાઈશથી. ચાલો તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ઓકે ગાઈસ, ચાલો. તો ગાઈસ, આપણે બટેકા બોઇલ કરીને મેશ કરી નાખ્યા છે અને સેન્ડવિચ માટે બ્રેડ લઈ લીધી છે આપણે. જો એકદમ મસ્ત મસ્ત. હવે આપણે બનાવીશું મસાલો સેન્ડવિચ માટેનો. તો આપણે મસાલો બનાવવા માટે આપણે ગેસ ઓન કરીશું અને પછી સ્ટવ નાખીશું. એક પાવડું તેલ નખાઈ જાય પછી આપણે રાઈ નાખીશું. રાઈ છે ને આપણે એકદમ સાતળવા દઈશું. આપણી રાઈ ફૂટી જાય ને ત્યાં લગીને. પછી રાઈ ફૂટી જાય ને પછી આપણે ઉપરથી જીરું નાખીશું. આપણું જીરું નખાઈ જાય ને જીરું બ્રાઉન સેલો ફ્રાય થઈ જાય ને પછી આપણે હળદર નાખીશું. હળદર નાખીને પછી આપણે મસાલો આપણો નાખીશું. બટેકા બોઇલ કરેલા બટેકાને એકદમ મસ્ત થવા દેવાના. પછી આપણે એને એમાં લાલ મરચું નાખીશું સ્વાદ અનુસાર, મીઠું નાખીશું. પછી આપણે તમારે ધાણા જીરું નાખવું હોય તો એ નાખવાનું, ધાણા જીરું નાખવાનું, પછી એને ખાંડ નાખવાની, લીંબુ નાખવાનું, પછી એકદમ હલાવી નાખવાનું. પછી હલાવીને પછી મેં તો પિયુષ માટે અલગ કાઢી લીધું હતું કારણ કે એ મસાલાવાળું નથી ખાતા, એટલે મારા માટે હું બધો મસાલો નાખીને કરીશ. ટમેટા અને મરચાંને આપણે એકદમ મસ્ત આપણે મિક્સ કરી લેશું. થઈ જાય ને આપણે એકદમ મસ્ત મસાલો મિક્સ ત્યાં લાગીને આપણે કરીશું. ને પછી આપણે ઉપરથી કોથમીર નાખી લઈશું. કોથમીર નાખીને પછી પાછું આપણે એકદમ મિક્સ કરી લઈશું. બધું મિક્સ થઈ જાય પછી આપણે આપણું આગળની પ્રોસેસ કરીશું. ઓકે ગાઈસ, ચાલો તો આપણો મસાલો કોઈને જોઈને મોઢામાં પાણી આવી ગયું. અને હા, લાસ્ટમાં બધું થઈ જાય ને પછી આપણે છે ને મેગી મસાલો નાખવાનો રહેશે. પછી લાસ્ટમાં મેગી મસાલો નાખી દેવાનો. ચાલો, હવે આપણે બધો મસાલો થઈ ગયો છે રેડી. હવે એકદમ મસ્ત પ્રોપર મિક્સ કરી લેવાનું. મિક્સ થઈ જાય પછી હવે હાલ આપણે આગળની પ્રોસેસ કરીએ. ગાઈસ, હવે આપણો મસાલો રેડી થઈ ગયો છે. જો આ મારા માટે છે ને, પિયુષ માટે સાદો, મારા માટે મસાલા વાળો. તો ચાલો હવે આપણે બ્રેડમાં સ્પ્રેડ કરીશું ને તમને બતાવીશું. ઓકે, ચાલો. આને કાઢી નાખશું આપણે પાટની. ક્રિસ્પી હોય બહુ જ. વન બ્રેડ લેશું. પછી આપણે બ્રેડ ઉપર મસાલા સ્પ્રેડ કરી દઈશું. પિયુષ માટે સિમ્પલ બનાવી છે એટલે બટર કે ચીઝ કે સોસ કે કંઈ નાખવાનું થતું નથી, કંઈ ખાઈ નહીં એવું, એટલા મહિના માટે સાદે આપણે બનાવી રહ્યા છીએ. એકદમ મસાલો ફૂલ ભરી દેવાનો, એકદમ ફૂલફિલ કરવાનો, એટલે મોઢામાં જાતા જ હા આમ જોતા જ મોઢાના પાણી આવી જાય બધાને. ચાલો તો હવે આપણે જે મસાલો બધો ભરાઈ ગયો છે, હવે ઉપર બીજી સેન્ડવિચ રાખીને આપણે બંધ કરી દઈશું. અને પછી હવે આપણે બનાવીશું મારા માટે સેન્ડવિચ. મારા માટે બનાવવામાં આપણે ચીલી સોસ લગાવ્યો. ચીલી સોસ લઈને પછી આ ટમેટો સોસ લીધો. ટમેટો સોસને બે આપણે મિક્સ કરીને આપણે જોઈએ એટલી ક્વોન્ટિટીમાં લઈ લેવાનો, આપણા જે પ્રમાણે ભાવતું એ પ્રમાણે. પછી આપણે સ્પ્રેડ કરી દેવાનો. એકદમ મસ્ત સરખી રીતે સ્પ્રેડ કરી દેવાનો. જો ફૂલ સ્પ્રેડ મસાલો ભરીશું. એકદમ મસ્ત ખાઈ એટલે યમ્મી લાગે એવી રીતના. જો આપણે ફૂલ મસાલો ભરી રહ્યા છીએ આપણી સેન્ડવિચમાં. મસાલો ભરાઈ જાય પછી આપણે બીજા પળમાં પણ આપણે ટમેટા સોસ લગાવી દઈશું. એમાં પણ ટમેટા સોસ એકદમ મસ્ત લગાવીને પછી આપણે ઉપરથી બંધ કરી દઈશું સેન્ડવિચ. હવે પછી આપણે સેન્ડવિચ ઉપર ફોલ્ડ કરી દઈશું. થઈ ગયું. પછી છે ને આપણે એકદમ મસ્ત થઈ ગયું ને એમની મેં ખાઈ જવાનું મન થાય ને. એટલે કોને મોઢામાં પાણી આવે છે કમેન્ટ કરીને કહેજો ને. પછી હાલો આપણે હવે સેન્ડવિચમાં ટોસ્ટ કરવા રાખી દીધું છે. ચાલો હવે આપણે ટોસ્ટ થવા દઈશું. 2-3 મિનિટમાં થઈ જાય. ગ્રીન લાઇટ બંધ થાય ને એટલે આપણી ટોસ્ટ થઈ જાય. જો આપણી લાઇટ બંધ થઈ ગઈ છે, આપણો ટોસ્ટ થઈ ગયા છે એકદમ યમ્મી ક્રિસ્પી. કોને મોઢામાં પાણી આવી ગયું ગાઈસ કમેન્ટ કરીને કહેજો ને જરાક. તો તમને લોકોને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. તો ચાલો હવે પિયુષ માટે સર્વ કરી લઈએ. એકદમ સ્માઇલી બનાવી છે ને પછી આપણે સર્વ કરી છે. જો પિયુષ પણ યપ્પી થઈ જાય અને એકદમ મસ્ત મેં સર્વ કરી છે ડીશ. તમે લોકોને મારો વિડીયો સારો લાગે તો લાઇક, શેર, કમેન્ટ કરજો. તો ગાઈસ, હવે આપણી સેન્ડવિચ રેડી થઈ ગઈ ને હવે આપણે પિયુષને ટેસ્ટ કરાવીશું કેવી લાગે છે. અને ચાલો હવે તમે જોજો એનો રિવ્યુ. ઓકે. હેલો ગાઈસ, કેમ છો? આજે હતો રવિવાર તો શીતલે અચાનક જ સરપ્રાઈઝ દીધી હતી અને બનાવી નાખી તમે સરસ મજાની સેન્ડવિચ. અને જો તમે એકદમ જકાસ સેન્ડવિચ, આમ જો સ્માઇલી જો તમે એક નંબર બાપી.
મેસોડા પડી જાય એવી. તો આવી જાવ તમે પણ હાલો ખાવા. ગાઈસ આપણી મસાલા સેન્ડવિચ ચાલો આપણે હવે ટેસ્ટ કરીએ પિયુષની સાથે હતી આપણે મસાલા પેલી બાઈટ તમારા લોકો માટે ચાલો ખાઓ એકદમ મસાલેદાર ચટપટી